નમસ્કાર મિત્રો, હું છું તમારી સાથે લિસા. આપ જોઈ રહ્યા છો ન્યૂઝ ક્લિપ ગુજરાત. આજે આપણે વાત કરીશું ખંભાતના દરિયા વિશે, જેનો ઇતિહાસ વેપાર, સંસ્કૃતિ અને કુદરતી પરિવર્તનો સાથે જોડાયેલો છે. પ્રાચીન સમયમાં ખંભાતનો દરિયો ભારતના મહત્વપૂર્ણ બંદરોમાંનો એક હતો. અરબ મુસાફર અલ મસૂદી અને માર્કો પોલો જેવા વિદેશી પ્રવાસીઓએ ખંભાતને વ્યસ્ત અને સમુદ્ર બંદર તરીકે વર્ણવ્યું છે. અહીંથી રેશમ, કપાસ અને સોનાના ઉત્પાદનોનો નિકાસ થતું હતું. પરંતુ સમય જતાં દરિયાઈ પ્રવાહોમાં પરિવર્તન અને કાપ જામવાની પ્રક્રિયાને કારણે બંદર ધીમે ધીમે અપ્રભાવિત બન્યું. આજના સમયમાં ખંભાતનો દરિયો ફરીથી ચર્ચામાં છે. ગ્લોબલ વોર્મિંગના કારણે દરિયો શહેર તરફ આગળ વધી રહ્યો છે, જેનાથી 18,000 હેક્ટર જમીનને નુકસાન પહોંચ્યું છે. આજના ખંભાતમાં દરિયાઈ ઉત્સવો અને પતંગ મહોત્સવ યોજાય છે, જે શહેરની સંસ્કૃતિ અને પરંપરાને જીવિત રાખે છે. ખંભાતનો દરિયો, જે એક સમયે વેપારનું કેન્દ્ર હતું, આજે પણ શહેરના જીવનમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. તો આ હતા આજના અમારા હિસ્ટોરિકલ સમાચાર. આવી જ વધુ જાણકારી મેળવવા માટે જોતા રહો અમારી ચેનલ ન્યૂઝ ક્લિપ ગુજરાત.